હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. થી કે જ્યાં VNSGU ની પરીક્ષામાં ગેરરીતિ સામે કડક વલણ અખત્યાર કરવામાં આવ્યું છે. અલગ અલગ કોલેજની અંદર લેવાયેલી પરીક્ષા બાબતે આ કડક વલણ અપનાવાયું. 147 વિદ્યાર્થીને જૂન જુલાઈની પૂરક પરીક્ષા આપવા નહીં દેવામાં આવે, જ્યાં તપાસ કમિટીની બેઠકમાં ગેરરીતિ કરનારા સામે કડક પગલાં ભરવા માટે નિર્ણય કરાયો છે. હાથ પગ પર પેન્સિલ, પેન, રબર પર લખાણ સહિતના કેસ નોંધાયા. કમિટીએ આક્ષેપ કરાયેલા વિદ્યાર્થીઓના નિવેદનો પણ નોંધ્યા છે. કાપલીનું સાહિત્ય રાખવા મામલે કુલ 68 વિદ્યાર્થીઓ તેમાં સામેલ હોવાની વિગતો મળી. 41 વિદ્યાર્થી કાપલીમાંથી સામગ્રી વાપરીને જવાબ લખતા પકડાયા હતા. 11 વિદ્યાર્થીઓએ મોબાઈલ, સ્માર્ટ વોચ અને બ્લૂટૂથનો ઉપયોગ કર્યો હતો. એક વિદ્યાર્થીએ તો બોલપેન પર લખાણ કરી પરીક્ષામાં ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ સુથાર. બલદેવ, અલગ અલગ પ્રકારે ચોરી કરતા અને પકડાયેલા આવા વિદ્યાર્થીઓ સામે હવે શું કડક કાર્યવાહી થઈ રહી છે? શું આગામી સમયમાં તેમને પરીક્ષામાં બેસવા દેવાશે કે કેમ? જે રીતે સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત જે યુનિવર્સિટી છે તેની અંદર અલગ અલગ જે કોલેજો છે તે કોલેજોની અંદર જે વિદ્યાર્થીઓ છે અલગ અલગ પરીક્ષાની અંદર જે ચોરી કરતા જે પકડાયા હતા તે આખરે જે રીતે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે રીતે કમિટી જે બનાવવામાં આવી હતી અને જેની અંદર 147 જેટલા જે વિદ્યાર્થીઓ છે જૂન જુલાઈની અંદર જે પરીક્ષાઓ જે પૂરક લેવાની હોય છે તે 147 વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવામાં નહીં આવે, કારણ કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના માલ પ્રેક્ટિસ ઇન્ક્વાયરી કમિટીના બેઠકની અંદર જે ગેરરીતિ આચરનાર વિદ્યાર્થીઓ સામે કડક પગલાં ભરવા માટેનું જે નિર્ણય લેવામાં આવે છે, જેની અંદર જે વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક હાથ પગ ઉપર કાપલીઓ લખતા હોય છે અથવા પેન્સિલ ઉપર, રબર ઉપર લખાણ કરી અને જે ચોરી કરતા હોય છે, જે ગંભીર પ્રકારની જે ગેરરીતિ જે નોંધપાત્રની અંદર જે વધારો થયો હતો અને તેને લઈને હાલમાં વિદ્યાર્થીઓ પાસે કડકમાં કડક કાર્ય કરવા માટે યુનિવર્સિટીએ જે પગલાં ભર્યા છે. કાપલી સહિત રાખવાના જે 68 જેટલા વિદ્યાર્થીઓ જે સામે આવ્યા હતા. કાપલીમાં લખાણ ઉતારવામાં આવે 41 વિદ્યાર્થીઓ સામે આવ્યા હતા. સૌથી મહત્વની વસ્તુ એ છે મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ અથવા તો બ્લૂટૂથ ઉપકરણો જેવા 11 જે વસ્તુથી ચોરી કરતા 11 જેટલા વિદ્યાર્થીઓની જે વિગતો જે સામે આવી હતી. સૌથી છેલ્લે એક મહત્વની વસ્તુ હતી કે બોલપેન ઉપર લખાણ લખી અને ચોરી કરતા જે 2 વિદ્યાર્થીઓ પકડાયા હતા, એટલે 147 જે વિદ્યાર્થીઓ છે તેમની સામે જે પૂરક પરીક્ષા આપવા માટેની જે છે તેમને ના પાડી દેવામાં આવી છે અને જે દંડની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આભાર બલદેવ. તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો હવે દંડનાત્મક કાર્યવાહી આ વિદ્યાર્થીઓ સામે કરવામાં આવી અને કુલ 147 જેટલા જે વિદ્યાર્થીઓ છે તેમને હવે પૂરક પરીક્ષામાં પણ બેસવા નહીં દેવામાં આવે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH